પતિ પત્નીના સંબંધમાં જ્યારે ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય છે ત્યારે સંસારમાં ઝઘડા અને કંકાસ તો વધે જ છે। સાથે મનમાં ભયાનક ક્રોધની અગ્નિ ભભૂકી ઉઠતી હોય છે। ત્યારે પાટણમાં કંઈક આવું જ બન્યું છે। પાટણના હારીજ હાઈવે પર આવેલી હોટેલ 89માં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાને કારણે આખાય પાટણમાં ચકચાર મચી ગઈ હતી। પોલીસ તપાસમાં આરોપી પતિ નીકળ્યો છે, જેણે હત્યાને અંજામ આપ્યો હતો। અહીંયા પતિ પત્નીના જીવનમાં એક ત્રાહિતે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે જીવનમાં કેવી ઘમાસાણ મચી જાય છે તેની આ કહાની છે। પતિએ ગુસ્સામાં પત્નીનો જીવ લઈ લીધો છે। આ ઘટનામાં આરોપી પતિના મિત્રની મદદગારી પણ ખુલી છે। હાલ તો બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આખરે હોટેલના રૂમ નંબર 216માં શું બન્યું, કેવી રીતે પ્રેમ લગ્નનો આવ્યો કરુણ અંત, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। પાટણની ઘટના। હોટલમાંથી મળ્યો મૃતદેહ। મહિલાના મૃતદેહની થઈ ઓળખ। હોટલના એક રૂમનો દરવાજો બંધ હતો અને અંદર પડ્યો હતો એક યુવતીનો મૃતદેહ। પાટણના હારીજ હાઈવે પર આવેલી હોટલ 89માંથી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં પાટણ પોલીસ અને એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। હોટલના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ આગળ વધારી અને મૃતકની ઓળખ થઈ ગઈ હતી। અમદાવાદના મેઘાણીનગરની રહેવાસી શ્રેયા પટણી તરીકે મૃતકની ઓળખ થઈ છે। યુવતીના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તેમને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવેલા હતા અને આ પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટ બાદ એવું જાણવા મળે કે યુવતીનું મૃત્યુ મેન્યુઅલ સ્ટ્રેંગ્યુલેશન એટલે કે ગળું દબાવવાથી થયું છે। ત્યારબાદ આરોપીની શોધખોળ માટે પાટણ સિટી એ ડિવિઝન પોલીસે હોટેલ સ્થિત અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે એવું જાણવા મળે કે આ યુવતી એમના પતિ સંજય અરવિંદભાઈ પરમાર અને એક અજાણ્યા ઈસમ સાથે આ હોટલમાં આવી હતી અને ત્યારબાદ આખી ઘટના બનતા આ બંને જે વ્યક્તિઓ છે ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો। પતિ જ નીકળ્યો હત્યારો। હત્યાની ઘટનામાં મિત્રની લીધી મદદ। પત્નીનું પ્રેમ પ્રકરણ એ પણ ઘરની સામે રહેતા એક યુવક સાથે, જેથી પતિ પત્ની વચ્ચે વારંવાર ઉગ્ર ઝઘડાઓ થતા રહેતા હતા, જેથી પત્ની ઘર છોડી અલગ અને અન્ય જગ્યાએ રહેતી હતી। તારીખ 17 જુલાઈના રોજ સંજયે પત્ની શ્રેયાને સમજાવી પાટણ આવવા માટે તૈયાર કરી હતી। ત્યારબાદ બંને સંજયના રિક્ષા ચાલક મિત્રની રિક્ષામાં હારીજ હાઈવે પર આવેલી હોટલ 89માં પહોંચ્યા હતા। રૂમ નંબર 216માં રોકાયા બાદ પતિ પત્ની વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો। ત્યારબાદ કોઈ બાબતે શ્રેયાએ સંજયને લાફો માર્યો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડો ઉગ્ર બનતા સંજયે શ્રેયાનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે। જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે આરોપીએ કેવી રીતે હત્યાને અંજામ આપ્યો તે સાંભળીએ। કે હવે જે બી હતું પહેલાનું એ બધું પતી ગયું છે। આપણે પેલા છોકરાથી કોઈ મતલબ નહીં, આપણે ક્યાંક બહાર જતા રહેશું રહેવા માટે, મેઘાણીમાં રહેવું નથી, બરાબર। તો એને શી ખબર શું થયું, તો એને મને સટાક કરીને લાફો મારી દીધો। લાફો માર્યો અને પછી મને એવું કીધું કે 2 દાડા પહેલા જ હજુ તને માર પડી છે તો ખબર નહીં પડતી, હું રહીશ તો મેઘાણીમાં જ રહીશ। હા, પહેલાથી મારો કોઈ કોન્ટેક્ટ નહીં, પણ હું રહીશ તો મેઘાણીમાં જ રહીશ। તો મેં કીધું ના, મેઘાણીમાં તો નહીં રહેવા મળે। પછી એ જેમ તેમ બોલવા લાગી, આમ ગુસ્સો આવ્યો તો વેપનથી મેં એનું હાથથી એનું એકણ ગળું એનું મેં દબાઈ કાઢ્યું। આરોપી પતિની ધરપકડ। મદદ કરનાર મિત્ર જેલ હવાલે। પોલીસ ગિરફ્તમાં જોવા મળતા આરોપી પતિનું નામ છે સંજય અરવિંદ કુમાર પરમાર અને દેવકી નંદન ઉર્ફે દેવો મારવાડી તેનો મિત્ર છે, જેની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન આરોપી સંજયે પોલીસ સમક્ષ હત્યા કેવી રીતે કરી તેની વિગતો વર્ણવી હતી। ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા પણ પોલીસે કબજે લીધી છે। રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ બંને આરોપીઓને પોલીસે પાટણ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। કેસમાં મૃતકના પિતાની ફરિયાદના આધારે પાટણ એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। હાલ આ બંને આરોપી પકડાઈ ગયા છે અને વધુ તપાસ માટે પાટણ સિટી એ ડિવિઝન પોલીસે ઓનરેબલ કોર્ટમાં રિમાન્ડ માટે રિપોર્ટ કરતા હાલ એમના 3 દિવસના રિમાન્ડ મળ્યા છે। શું હતી પ્રેમ લગ્નમાં માથાકૂટ? 2021માં પ્રેમ લગ્ન।
2026માં પત્નીની હત્યા. ક્યારેક પ્રેમથી શરૂ થયેલો સંબંધ સમય સાથે શંકા અને ઝઘડામાં બદલાઈ જાય છે. આ કેસમાં પણ પ્રેમ લગ્ન બાદ પતિ પત્ની વચ્ચેના વિવાદે એવો વળાંક લીધો કે એક 4 વર્ષના બાળકના માથેથી માતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શ્રેયા પટણી અને સંજય પરમાર એક જ મેડિકલ લાઇનની હોસ્પિટલમાં નોકરી કરતા હતા, જ્યાં બંને વચ્ચે પ્રેમ થયો હતો અને વર્ષ 2021માં પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેને 4 વર્ષનો પુત્ર પણ છે. જો કે થોડા સમય બાદ શ્રેયાના ઘરની સામે રહેતા યુવક સાથે પ્રેમ સંબંધની જાણ સંજયને થતા બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ વિવાદથી કંટાળેલા સંજયે જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 4 વર્ષના માસૂમે ગુમાવી માતા. લગ્નેતર સંબંધને કારણે સંસાર ખતમ. હાલ બંને આરોપીની પૂછપરછ ચાલી રહી છે. હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. FSL રિપોર્ટ, CCTV ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને આરોપીઓની પૂછપરછના આધારે કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પણ શક્યતા છે. ત્રીજી વ્યક્તિની એન્ટ્રી અને પતિ પત્ની વચ્ચેનો ઝઘડો, પણ એક 4 વર્ષના માસૂમે માતા ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે પણ પતિ પત્નીના સંબંધમાં ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થાય છે ત્યારે લગ્ન જીવનનો કરુણ અને ક્રૂર અંજામ આવે છે. ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ.